વિશે આગળ વાત કરીશું, પરંતુ હાલમાં મંદિરથી આપણી સાથે સંવાદદાતા જતીન જોડાઈ ગયા છે। જતીન, તમે વહેલી સવારથી જ મંદિરમાં ઉપસ્થિત છો, હાલમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે મંગળા આરતી સમાપ્ત થઈ છે? બિલકુલ જી કૃષ્ણ, ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા જે નીકળવાની છે તેને લઈ સમગ્ર લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ તમામ લોકો જે છે, ભક્તો જે છે તે દર્શન કરવા માટે ઉમટી આવ્યા છે। તમને સીધા જ દ્રશ્યો બતાવીશું અમદાવાદના જગન્નાથ મંદિરના દ્રશ્યો છે, જે પ્રમાણે રથયાત્રાની આતુરતાથી ભક્તો જે છે તે રાહ જોઈ રહ્યા હતા। અમદાવાદમાં 18 કિલોમીટર જેટલો રૂટ જે છે તે રથયાત્રાનો ફરવાનો છે, તેને લઈ તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથેમાં જ ભાવિ ભક્તો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા રથયાત્રાની, ત્યારે આજે ભૂપેન્દ્ર પટેલ થોડીક જ વારમાં જગન્નાથ મંદિર ખાતે આવશે અને પહેલ વિધિ જે છે તે કરશે। ત્યારબાદ રથને તેઓ પ્રસ્થાન કરાવશે। ત્યારે રથની સાથે જો વાત કરીએ તો મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જે છે તે દર્શન કરવા માટે ઉમટી આવશે। મહત્વની વાત એ પણ છે કે રથની સુરક્ષા તેમજ જે પ્રમાણે રથયાત્રા નીકળતી હોય છે તેને લઈ 25,000થી વધુ પોલીસ કર્મીઓ તેમજ આઈપીએસ લેવલનો સ્ટાફ જે છે તે ઉપસ્થિત રહેશે। હાલ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો, ત્રણેય રથો જે છે તે હાલ જગન્નાથ મંદિરના પ્રાંગણમાં આવી ચૂક્યા છે। થોડીક જ વારમાં ભૂપેન્દ્ર પટેલ જે છે તે મંદિર ખાતે આવશે અને પહેલ વિધિ જે છે તે કરશે। ત્યારબાદ ત્રણેય ભગવાનને રથની અંદર લાવવામાં આવશે અને રથને પ્રસ્થાન કરવામાં આવશે। ત્યારે મોટી સંખ્યામાં હાલ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે છે તે મંદિર ખાતે આવી રહ્યા છે। ભક્તો માટે થઈ તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે સજ્જ કરી દેવામાં આવી છે। એ પ્રમાણે રથયાત્રાને ભાવિ ભક્તો રાહ જોઈ રહ્યા હતા। હાલ મોટી સંખ્યામાં તમામ લોકો આવી પહોંચ્યા છે અને તમામ ભાવિ ભક્તો જે છે તે દર્શન કરી રહ્યા છે। જી જી જી, આભાર જતીન હાલમાં તો, અને આગળ પણ તમારા પાસેથી રથયાત્રાને લઈને સતત અપડેટ